તું મારી હોમ જમ નહીં જોતી, તું મારી હોમ હા પણ હું એવું ગાતા હોય ને, એવું પ્રાર્થના કરતા હોય ને, તોય હું તમારી હોમ છું. બધાનું કામ થાય છે, મારું એક તો કામ કર. કઈ નહીં, કામ કરી તો મને એવું લાગશે કે માં તું મારી જોડે છું. આવી પ્રાર્થના કરો ને એકલા એકલા ફબડતા હોય તો હું આપું. અમથા કદાચ રાગ્યા હોય અને ઊંઘવા ટાઈમ આંખો બંધ કરીને પડ્યા આવતો હોય ને, એકલા એકલા વાતો કરતા હતા, એવું વિચારતા કે એકલા એકલા બોલું છું, એકલા એકલા વિચારું છું, હું મેલડી વાપરું છું. દુનિયાના છેડા દુનિયાની ઉભા રહીને પ્રાર્થના કરો, ખાલી વિચાર મારા નામનું સ્મરણ, ખાલી ચિંતન થાય ને, તરત જે તમે અહીં બેઠા છો, જે અહીં બેઠા છો, પણ અહીં તમારા ઘેર તમારો મેસેજ કરો છો તો અહીંથી મોબાઈલમાં લખો તો ટક 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 પહોંચી જાય છે. કોઈ વાયર છે વચ્ચે, કોઈ કનેક્શન છે? એ શું કામ કરે? ટાવર કામ કરે ને, ઉપકરણ, બીજી ભાષા ઉપકરણ. તો જો કદાચ એવા ઉપકરણોથી કદાચ અસત વસ્તુ, મોબાઈલ અસત વસ્તુ છે, દેવી શક્તિ સત વસ્તુ છે, તો એવા અસત વસ્તુથી અહીંનો મેસેજ જો કદાચ તમારા ઘેર સુધી પહોંચતો, અમેરિકા સુધી પહોંચતો હોય, તો તમારા ઘેર બેઠા મનથી વિચાર કરેલો તમારો એ મેસેજ મારા સુધી ના પહોંચે. જેમ ટાવર દેખાતા નથી, વચ્ચે કોઈ દોરડા હોય છે, કોઈ વાયર હોય છે, ટાવર દેખાતા નથી ને, પણ ટાવર છતાંય છે, નેટવર્ક કોઈ પકડાય છે. એ હું મેરડી દેખાતી નથી, પણ મારું નેટવર્ક 24 કલાક હોય છે. અરે એ ટાવરમાં તો કોકદારો નેટવર્ક છૂટી જાય, મારા નેટવર્ક પર, મારા ટાવરમાં કોઈ નેટવર્ક ના છૂટે. એ ટાવર છૂટી જાય કદાચ તમારો મેસેજ જો મોકલવાનો હોય તો સુધી કદાચ ના પહોંચે, પણ આમ તો કદાચ મારું એવું છે ને, મારું નેટવર્ક એવું છે. ખાલી વિચાર કરો ને, કોથી પહોંચે એ રહસ્યમય શક્તિ કહેવાવું, એ શક્તિ કહેવાવું. દુનિયામાં એક નહીં પણ કરોડો લોકો યાદ